પણ જોરદાર છે ઘડિયાળની કાઈ યુનિક લુક છે વાહ ભાઈ. તો કેમ છો બધા મજામાં? તો મિત્રો આ બીજી ગિફ્ટ છે તે આપણે ખોલવાની છે, તે પણ મારા શાળાએ જ આપેલી છે. તો આપણે ગિફ્ટ ખોલશું, શું છે એની અંદર તે આપણે જોશું. બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ મોંઘી ગિફ્ટ છે. તો ચાલો આપણે એનું કરીએ અનબોક્સિંગ અને ખોલીએ આની અંદર છે શું. તો જો આ કપુભાઈ ચાલુ કરી દીધું છે ગિફ્ટ આપણે અનબોક્સિંગ કરવાની. વાહ ભાઈ વાહ, જો ભાઈ વાહ. કપુ અને ગુડિયા બે ચાલુ કરી દીધું છે ખોલવાનું. જો આની અંદર થી કઈક આ રીતની ગિફ્ટ નીકળી છે. વાહ ભાઈ વાહ, જોરદાર છે ને બાકી જોરદાર. વાહ ભાઈ વાહ, જબરદસ્ત છે. તમને કેમ લાગી કપુભાઈ? જોરદાર છે. આ એવું છે આની અંદર નાની ઘડિયાળ આવશે. જો कैसा लगा मेरा मजाक? વાહ ભાઈ વાહ, જો આનો કવર નીકળે છે. વાહ ભાઈ, શાઇનિંગ છે. આ તો હિન્દી વાળા જ ઓલા હિન્દી વાળાની ગુજરાતી વાળાની બધી એક જ ઘડિયાળ આવે, એવું કઈ ન હોય. ડિઝાઇન પણ જોરદાર છે ઘડિયાળની કાઈ યુનિક લુક છે. વાહ ભાઈ વાહ, ન્યુ બ્રાન્ડ જોરદાર. વાહ ભાઈ વાહ, કંઈક આ પ્રકારની ગિફ્ટ નીકળી છે. તો ગિફ્ટ તો એકદમ જોરદાર અને યુનિક જ છે અને મોંઘી પણ ગિફ્ટ છે. તો મિત્રો આની અંદર આપણે ગિફ્ટ આપણે ખોલી નાખી છે. તો આપણા વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો બધાને જય માતાજી. તો હજી શું નીકળે છે વચ્ચેથી? તો જો હજી આની અંદરથી કંઈક આ પ્રકારનું આ કંઈક નીકળ્યું છે. કાંટો છે ભાઈ ઘડિયાળનો. આમાં ઘડિયાળનો કાંટો બહાર નીકળી ગયો છે. તો આ ક્યાં ચોંટાડવાનો છે તો અમને ખબર નથી, પરંતુ ક્યાંક તો ચોંટાડી જ દઈશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી નાખજો. તો બધા આવજો, જય માતાજી બધાને.